જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજની આપણી જે રેસીપી છે એ પકોડાની છે અને બેસન વગર જ આપણે આ પકોડા બનાવવાના છે અને એ થોડા ક્રિસ્પી રહે છે અને અંદરથી એકદમ ચાઇનીઝ જેવો ટેસ્ટ મળે છે, એટલે ટેસ્ટી પણ છે. તો રેસીપી અંત સુધી જોજો અને ગમે તો શેર કરી દેજો. ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. હવે આ રીતે આપણે કઈ પકોડાની રેસીપી શેર કરી છે. હવે અહીંયા આપણે થોડું એવું ઓઇલ મૂકી દઈશું અને આદુ ને મરચાંની થોડી અડધી ચમચી પેસ્ટ અને ઉપરથી જે સ્પાઇસી મરચી આવે છે 4 મરચીને બારીક કટ કરીને એડ કરેલી છે. એક ઓનિયનને આ રીતે થોડો મોટો રિંગમાં કટ કરી, કોબીજને પણ મોટી કટ કરી અને આ રીતે એડ કરી દીધી છે. અને એવી જ રીતે આપણે કેપ્સિકમ મરચું પણ અડધું આ રીતે કટ કરીને એડ કર્યું છે. તમારી ક્વોન્ટિટી વાઇઝ તમે આ બધા મસાલા મતલબ આ બધી શાકભાજી ઉમેરી શકો. અને ગાજર પણ અડધું આમાં આપણે એ રીતે જ એડ કરી મતલબ આને થોડું આપણે કૂક કરવાનું છે અને ઓઇલ એકદમ ઓછું એવું મૂકવાનું છે. ઓછા ઓઇલની અંદર આપણે આને કૂક કરી લેવાનું છે. અને કોબી અને જે આપણે ઓનિયન છે મતલબ કાંદા છે એ થોડા કૂક થઈ જાય, મતલબ અધકચરા થોડા કૂક થઈ જાય ને ત્યાર પછી આપણે બટેટા એડ કરી દઈશું. તો 2 નંગ બટેટાને પહેલેથી જ મેં બાફેલા છે અને બાફીને આપણે આ રીતે મતલબ આ રીતે ખમણીથી ખમણી લઈશું અને આની અંદર ઉમેરી દઈશું. અને ત્યાર પછી આમાં આપણે મસાલા કરીશું. તો મસાલામાં છે અહીંયા ગ્રીન ચીલી સોસ 1 ચમચી અને 1 ચમચી આપણે લીધો છે સોયા સોસ લીધેલો છે. તો સોયા સોસ અને ગ્રીન ચીલી સોસ એવું જરૂરી નથી કે આમાં એડ કરવો. જો ચાઇનીઝ ટેસ્ટ થોડોક એવો ફ્લેવર જોતો હોય તો એડ કરી શકો અથવા તો સ્કીપ પણ કરી શકો. અને આમચૂર પાવડર ખટાઈ માટે આપણે એડ કરી દઈશું. થોડું એવું નમક એડ કરી દઈશું અને ચાટ મસાલો એ પણ અડધી ચમચી આની અંદર આપણે નોર્મલ એડ કરી દઈશું. એટલે થોડું એવું જે ટેસ્ટ છે બેલેન્સ થઈ જાય. અને આગળ આપણે સ્પાઇસી ચટણી પણ બનાવી છે એ પણ એડ કરીશું. એટલે એકદમ ઓવરઓલ એકદમ સરસ એવો ટેસ્ટી આ પકોડા બનીને તૈયાર થશે. અને હા, બટેટા એડ કરી અને ત્યાર પછી આને એકદમ સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. અને અત્યારે મારે જે ગેસની ફ્લેમ છે ને એ એકદમ લો પર ચાલે છે. એ રીતે આપણે આને અધકચરું કૂક કરી લઈશું ને ત્યાર પછી આ સ્લરી બનાવી લઈશું. તો અહીંયા કોર્નફ્લોર લીધેલો છે અને 4 ચમચી કોર્નફ્લોરની અંદર આપણે આટલા પકોડા માટે 4 ચમચી જોશે. અને હવે આપણે છે ને એની અંદર પાણી એડ કરીને એકદમ મિક્સ કરી દઈશું કોર્નફ્લોરને પાણી. ત્યાર પછી કેચઅપ લેશું, ટમેટા કેચઅપ. અને ટમેટા કેચઅપની અંદર આપણે જે ઘરની જે ખાંડીને લસણવાળી ચટણી રાખતા હોય એ ચટણી એડ કરી છે. બીજું કશું એડ કર્યું નથી ને એકદમ સ્પાઇસી એવી આપણે આ ચટણી મતલબ સોસ બનાવી લીધો છે. જો તમારી પાસે પીઝાનો સોસ હોય તો પણ ચાલે, પણ ના હોય તો આ રીતે તમે બનાવી શકો ને ઉપરથી પાવ પર લગાવી અને ત્યાર પછી આ રીતે આ મસાલો લગાવી અને આ જે ઘઉંની સેવ આવે છે એકદમ ઝીણી, એ સેવની અંદર આપણે સેવને પહેલેથી ભાંગીને ભૂક્કો કરી રાખ્યો છે ને સેવની અંદર આપણે આ જે પકોડું છે ને એને કોટ કરી દઈશું. મતલબ કેવું કે સ્લરીની અંદર ડુબાડી અને પછી સેવની અંદર આપણે કોટ કરી દઈશું જેથી કરીને. અને આને પાવની અંદર પણ આ મસાલો ભરી શકો, મતલબ તમને જે રીતે ફાવે એ રીતે. મેં બંને તમને રીત બતાવી છે. અંદર ભરવો હોય તો અંદર પણ ભરી શકો અને બહારથી મસાલો એડ કરવો હોય તો બહારથી પણ કરી શકો. હવે મને આ રીતે આ 2 રીતમાંથી જે પસંદ આવી છે આ જે અંદર ભરેલો મસાલો છે ને એ, કારણ કે તળ્યા પછી એમાં તેલ બિલકુલ નથી રહેતું અને એકદમ સરસ ટેસ્ટી એવા પકોડા બને છે, એટલે ક્રિસ્પી બને છે. આ રીતે સ્લરીની અંદર આપણે આને કોટ કરી દઈશું. ત્યાર પછી સેવની અંદર રગદોળી દઈશું એટલે સેવનું ફરતું આપણે આમાં પડ બની જશે. અને તેલ ગરમ થાય એટલે આમાં આપણે તળી લઈશું. તો એકદમ સિમ્પલ સોબર સાદી રીત છે. અને પકોડા કંઈક આપણે બનાવીએ છીએ બેસનમાં એના કરતાં પણ એકદમ હટકે અને એકદમ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી એવા બને છે. તો એકવાર ટ્રાય જરૂરથી કરજો. અને તેલનો જો હોય કે તેલ રહી જશે, ના તેલ બિલકુલ નથી રહેતું, એકદમ ટેસ્ટફુલ આ પકોડા બને છે. અને આપણે આગળ જે મરચાંની મતલબ ભરેલા મરચાંના ભજીયાની રેસીપી શેર કરીને એમાં તમે બધાએ મને ઘણો સપોર્ટ આપ્યો છે. આજે પણ એ વિડીયો મારો ખૂબ આગળ વધી રહ્યો છે અને આવો જ સપોર્ટ બનાવી રાખજો. એમાં એક કોમેન્ટ છે નટવરલાલ ઢાકણ કરીને કે બેન ખૂબ જ સરસ મરચાંના ભજીયા બનાવે છે, હવે તમે બટેટા વડાની રેસીપી શેર કરો. તો ચોક્કસથી હું તમારા માટે બટેટા વડાની રેસીપી શેર કરીશ. એ બદલ થેન્ક યુ. તો આવી કોમેન્ટ તમે પણ કરી શકો. તમને કોઈ રેસીપીની ઇન્ટરેસ્ટ હોય, ગમતી હોય, એકદમ ફેવરિટ હોય એવી રેસીપી મને બતાવી શકો. જરૂરથી હું ટ્રાય કરીશ કે એ રેસીપી હું ઝડપથી શેર કરું. અને સર્વ કર્યા છે આપણે ગ્રીન ચટણી સાથે અને ખજૂર આંબલીની ચટણી સાથે. એકદમ ટેસ્ટી એવા ક્રિસ્પી પકોડા તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, જ્યારે તમારી કંઈ આવી સરસ એવી કોમેન્ટ આવે છે ને ત્યારે અમારો ઉત્સાહ વધી જતો હોય છે અને અમને થતું હોય છે કે ઝડપથી કંઈ એવી સારી યુનિક રેસીપી લઈને તમારા માટે આવીએ, એવું અમને પણ થતું હોય છે. તો ક્યારેક કોમેન્ટ પણ કરતા રહો
અને જો ચેનલ પર તમે નવા આવ્યા હોય ને અને પહેલી વાર મારી આ રેસીપી જોતા હોય ને તમને ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો. તો ચલો ફરી પાછા આપણે મળતા રહીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.